અને આ સમયે આ ઘડીએ આ બંને યુગલ સ્વરૂપને સીતા અને રામ, કૃષ્ણ રૂક્ષ્મણીજી એવી રીતે નેત્રા દે અને રામદેવજી जरा ध्यान से सुने माताएं, सीता ने राम गृहस्थाश्रम नु पवित्र दर्शन, परंतु धर्मनी गति में भगवान राम सबरीजी पासे आव्या छे ने सबरी ने कहे छे, हे सबरी कहे रघुपति सुन भामिनी बाता, प्रथम भक्ति कर संतन संगा, नवदा भक्ति नी आवड़ी मोटी मर्यादा सबरीजी पासे आवीने भगवान कहे छे। सीताजी तो हता ते बेड़ा, पण सबरी पासे आवीने वात करी। सबरी कौन छे आ सबरी? माताओं, काशीना महाराणी एने काशी विश्वनाथ भगवान शंकर ने प्रार्थना करीने मागणी करी के शिवजी, हे आशुतोष, हे काशी विश्वनाथ भगवान, मन काशीनी महाराणी बनावी, पण आ चार भीतोनी वच्चे आमने आम समय वयो जाए। आनाथी कोई झूपड़ामां जन्म आप्यो होत तो पशु पंखी ने झाड़ पान, नदी झरणा, कुदरत झूपड़ामां जो जन्मी होत तो हूँ बधाने प्रेम आपी सकत, बधाने पोताना करी અને એની સેવા કરી શકે। મને રાજભવનમાં પરદે રેતી પદમણી, ન લીધું રામનું કર્મે સરજી કૂતરી, ઢૂંઢે આંખોं। આવી માગણી કરી કાશીના મહારાણીએ, ભગવાન શિવજીએ કૃપા કરી। काशीना महाराणी ने झूपड़ा में जन्म थी। जन्म झूपड़ा में तो थियो, परंतु आगलो संस्कार एने याद कोण करावे? आपणे आगला अवतार में गमे त्या गमे रीते आ जन्म में आपने याद कोण करावे के आगळ तू आ रस्ते जातो तो आ शू करे छे? हे मानव, आ वासनाओं मांथी छूटवा माटे तो तने मनुष्य जन्म मळ्यो। आनी पहेला तो तू अनेक योनि में जन्म लई, क्यारेक पाणी में जन्म्यो, पाणी में मोटो थयो, पाणी में वंश वधार्यो ने पाणी में समाई गयो, क्यारे पृथ्वी ने आकाशनी वच्चे पंखीनी योनि में जन्म्यो, मोटो थयो, वंश वधार्यो ने एमां समाई गयो। गमे त्यां जन्म लेशुं त्यां पत्नी तो मळशे, कागड़ा थाशुं तो कागड़ी मळशे, भूंड थाशुं भूंडणी मळशे, ज्यां जन्म लेशुं या पत्नी तो मळशे। पण मनुष्य शरीर एक एवं समाधान साधन धाम मोक्ष कर द्वारा आमा मोहनो क्षय करी अने आ मनुष्य शरीर ज एक एवं छे के आमा वासनाओमांथी छूटवानी बारी मळे छे। वासनाओमांथी ज्यां सुधी छूटी अने ત્યાં સુધી प्रेम जगत ऐश्वरी तत्व एने आपणे अनुभवी न सकीए। जे माणवा आव्या छीए ते न माणी सकीए ने पशुनी जेम शरीर अने इंद्रियो भय मैथुन आहार निंद्रानी गतिमां पशुनी जेम आपणुं जीवन पूरुं करी नाखीए। કેટલું 60 70 80 વર્ષનું જીવન 100 વર્ષમાંથી વર્ષો કપાતા જાય। 70 80 વર્ષનો માણસ થાય તા તો કંટાળી જાય છે કે આનાથી તો હકીકતમાં આટલી નાની ઉંમર થતી જાય છે। 100 વર્ષ જીવવા નથી દેતા। શું કામ? યાદી વ્યાધિ ઉપાધિઓ, આ પ્રપંચ,
આ સંસારની આસક્તિને ચારે બાજુની વિષમ કાળની આ કલી યંત્રની ઝડપથી જીવવાની આપણી દેખા દેખીને લઈને આજીવન ટૂંકું થતું જાય. વિજ્ઞાને સગવડ તો ખૂબ આપી પણ આયુષ્ય તૂટતી જાય છે. આવી ટૂંકી આયુષ્યમાં તમે સત્સંગ સુધી આવ્યા છો તો તમને તો કરોડો વાર નમસ્કાર. અને એમાંય વળી સત્સંગમાં હું તમને કંઈ કહું છું એવું ન માનો, મને વચમાંથી બાદ કરી નાખો. આજે કંઈ એ સંતોના, મહાપુરુષોના, શાસ્ત્રોના, સદગ્રંથોના આ મહાવાક્યો એના સંદેશ આવો છે કે દિશા તમને જો ન મળતી હોય તો આ દિશાથી જલ્દી આવતારો. આ દિશાએથી પહોંચી શકાય. આ દિશાએથી એક ઘર એવું છે કે મનુષ્ય શરીરમાં રહી અને એમાં મોહનો ક્ષય થઈ જાય અને એ મુક્ત ગતિમાં જીવન જીવાય. એવી ચાવીઓ સંતોએ આપણને તાળા ખોલવા આપી. પણ તાળું ખોલ્યા પછી આપણને ખબર પડે છે કે ઓહો, આ ઓરડામાં આટલું બધું, આ બધું. એટલે એમ કહે છે કે એ બધું તારું છે. તાળું અત્યાર સુધી હતું એટલે તને ખબર. ખોલ તાળું, ઉગાડ ઓરડો. પહેલા ઓરડામાં જ્યાં નજર કરી ત્યાં તો રીધી સીધીના ભંડારો ભર્યા. ઓહો, આ દુનિયાની સંપત્તિ બધી એ તારી છે. આ ઓરડો એ તારો છે. આ તાળું ચાવી એ તારા છે. આનો ઉપયોગ એ તારે જ કરવાનો. રીધી સીધી મળે ને બુદ્ધિ ન હોય તો રીધી સીધીના ઢગલા છે પણ બુદ્ધિ નથી. ઉપયોગ કેમ કરવો? ઉપભોગ કરે. બુદ્ધિ વિના, જાગૃતિ વિના. બુદ્ધિમાં પણ બે પ્રકાર, મંદ બુદ્ધિ. જાગૃતિ નહીં ત્યાં સુધી બુદ્ધિ પણ કામ ના આપે. રીધી સીધી ને બુદ્ધિ ના ખજાના પડ્યા પણ તાળું ખોલે ત્યાં સુધી, તાળું ખોલે નહીં ત્યાં સુધી ખજાનાની ખબર કેમ? બીજો ઓરડો ખોલ્યો. અરે, આવડું મોટું અંજવાળું, આવડું પ્રકાશ, આવડું ઓજસ, આવડા સંયમ નિયમ. આ મનુષ્ય દેવતા બની ગયો. પરંતુ એ ઓરડો ખોલીએ તો ખબર પડે કે એમાં ખજાનો શું ભર્યો છે. બેસો દાદા, બેસો. હે તાળા કૂંચી વિનાના ભંડાર, ખોલતો વિચારી ખોલજે. તાળા કૂંચી વિનાના ભંડાર, ખોલતો વિચારી ખોલજે. જી ભલડી કહું છું વારંવાર, બોલતો વિચારી બોલજે. ભલડી કહું છું વારંવાર, બોલતો વિચારી બોલજે. મસ્તક આપ્યું છે તને સત્ય ને નમવા. 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 સંતો ને નમવા. સંતો ને નમવા. નમન કરીને લાવ લઈએ જી ભલડી કહું છું વારંવાર, બોલતો વિચારી બોલજે. નમન કરીને લાવ લઈએ ભલડી કહું છું વારંવાર, બોલતો વિચારી બોલજે. આંખ આપી છે સત્ય
સત્ય નિરખવા આંખ આપી છે તને સત્ય નિરખવા નિરખી પરખીને લાવ લઈએ જીભલડી કહું છું વારંવાર બોલતો વિચારી બોલજે નિરખી પરખીને લાવ લઈએ જીવલડી કવ છું વારંવાર બોલતો વિચાર